હેલો ફ્રેન્ડ, જય માતાજી, જય દ્વારકાથી. સ્વાગત છે તમારા બધાનું આજના એક નવા બ્લોગમાં. તો ભાઈ જો આપણે મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને આજે મારે સ્કૂલે રજા છે એટલે આપણે ઘરે છીએ. અને જો બધા વયા ગયા છે પોતપોતાના કામ ઉપર ને આ બાજુ જો હું બેસી ગઈ છું નાસ્તો કરવા. તો ચાલો નાસ્તો કરી લઈએ ફટાફટ અને બધું કામ કમ્પ્લીટ કરી નાખીએ. બાકી છે એટલે બધું. અને મારા કેવું બેન જે સૂતા છે તો ચાલો હવે નાસ્તો કરીને આપણે ફટાફટ બધું ઘરનું કામ કરી નાખીએ, પછી આપણે મળીએ. અત્યારે જો હું બધું કામ કરીને કમ્પ્લીટ થઈ ગયું છે અને બધું ફ્રી થઈ ગઈ છું હું. અને હવે આપણે બનાવવાની છે રસોઈ. રસોઈમાં બનાવવાનું છે સેવ ટમેટાનું શાક ગ્રેવીવાળું અને સાથે રોટલી. તો પણ મને સેવ ટમેટાનું શાક બનાવતા મને નથી આવડતું ગ્રેવીવાળું. તો આપણે બધી પેસ્ટ તૈયારી કરી નાખશું અને રોટલી બનાવી નાખશું. મારા મમ્મી આવીને છે ને એ બનાવી નાખશે શાક. અને આ બાજુ જો મારા કેવું બેન પણ છે ને નાઈ આવ્યા છે. નાઈ જો ભાગ પડીકા ખાવાનું શરૂ કરી દીધું છે. અને આપણે પણ આજે વરસાદમાં નાઈ આવ્યા હતા, કેમ કે ઘણા સમયથી આપણે નાવું હતું, પણ આજ આપણે નાઈ લીધું છે. અને જો હવે આપણે રસોઈ બનાવી નાખીએ. ચાલો તો હવે આપણે રસોઈ બનાવી પછી હું તમને લોકોને મળું. બન્યા રહેજો આગળના વ્લોગમાં. વરસાદ જેવો આવે છે જો. ફ્રેન્ડ તો જો અત્યારે બધા છે ને જાગીને બેસી ગયા છે નાસ્તો કરવા. અને આજે મારા મમ્મીને રજા છે તો જો બધા બેસી ગયા છે નાસ્તો કરવા. અને મારા પલભાઈ પણ આવી ગયા છે. એમ જો ચા દૂધ પીવા બેસી ગઈ છે અમારી ક્યુ બેન. અને આપણે કાંઈ આજ નાસ્તો કરવો નથી અને બધા વરસાદના હલવાના જ બેઠા છે. ને આને કાંઈ ટાંટીઓ ટકે જ નહીં. આમ જો હા હું જો એને કાંઈ પગ બેહે નહીં. એને ક્યાંક ને ક્યાંક જવા જોવે. કાંઈ ન હોય તો એ આટા મારે, પણ એને ઘરે ન ગમે. પણ જો આજ વરસાદની હલવાની છે. જો બેઠી છે અત્યાર સુધી હોઈ ગઈ હતી. મારા મામા બહુ હલવાના કે મારા મામાની બે મામા છે ની તો બહુ જ હલવાના છે, કેમ કે સાયન ઠેઠ ગયા થાય એનું ત્યાં દુકાન હાલે છે બે મામાની. તો હજી અહીંયા પૈગા નથી, હજી વચમાં હલવાના છે. અત્યારે જો થોડોક વરસાદ બંધ પડ્યો છે અને વળી પાણી ઉતરું હોય તો આવશે. હજી નાના જ છે, 2 કલાકથી નીકળ્યા છે, પણ હજી નાના હલવાના જ છે. બધી જગ્યાએ એટલું પાણી ભર્યું છે, રસ્તે બધામાં પાણી ભર્યું છે. ના બાજુ તેને હીરાબાગની બધું મારી મમ્મીથી ગાડી હાલી સવારમાં ગઈ હતી હાડીઓ લેવા. માણ ઘરે પહોંચી. કાંઈ નહીં, ચાલો તો હવે આપણે બહાર નથી નીકળવાનું. આજે ખાતે પણ રજા હતી. બધી કારીગરો આ દૂરથી આવે અમુક, એટલે એને આવવામાં તકલીફ થાય એટલે રજા રાખી દીધી હતી ખાતે પણ. તો કાંઈ નહીં, ચાલો હવે બ્લોગ અપલોડ આપણે કરી નાખીએ. હજી બાકી છે થોડોક અપલોડ કરવાનો, તો ચાલો આપણે અપલોડ કરી નાખીએ પછી આપણે મળીએ. તો જો અમે આવી ગયા છીએ અત્યારે અગાસી ઉપર, કેમ કે થોડોક અમારા કેવું બેનને ફોટોશૂટ કરવાનો હતો ને આપણે પણ સાથે સાથે કરવાનો હતો. તો જો ભાઈ અમે ફોટોશૂટ કરવા ઉપર આવી ગયા છીએ અગાસી ઉપર. અને અત્યારે જો થોડોક વરસાદ બંધ પડ્યો છે અને તોય પણ આવવાનો જ છે વરસાદ. આમ જોવો તમે ખાલી જો. અને આ બે જો અહીંયા જો ભાઈ થોડીક બધા મસ્તી કરે છે. તો ચાલો આપણે ફટાફટ અને ફોટોશૂટ પતાવી દઈએ. આપણું તો જોકે થઈ ગયું છે. તો છે ને એ બેનનું ફોટોશૂટ બાકી છે. તો કાંઈ નહીં, ચાલો આપણે કરી નાખીએ ને પછી હું તમને લોકોને મળું. આપણે નીચે જઈને અને એ લોકોને જવાનું છે હવે આપણે ડાન્સ ક્લાસીસમાં, એટલે ફટાફટ એનું ફોટોશૂટ પતાવી દઈએ અને પછી આપણે જઈશું નીચે. હેલો ફ્રેન્ડ, તો જો અત્યારે છે ને રાત પડી ગઈ છે અને આ બાજુ જો આ બે જો કંઈક કરે છે, રમતા હશે. ને આ બાજુ જો મારા મમ્મી એ રસોઈ બનાવે છે. તો ચાલો એને પૂછીએ કે શું રસોઈમાં બનાવે છે એમ. બોલો અહીંયા તો આવ્યો પણ શું રસોઈમાં બનાવી છો? રસોઈમાં આમાં મેં ક્યાં છે દૂધીના ઢોકળા જો મુઠિયા.
આ તો તમને ખબર જ હશે શેનો લોટ છે ઈ. સાથે શાક, દૂધીના ઢોકળા અને ભાખરી. ઓકે. તો ભાઈ છે ને મારા પપ્પાના ફ્રેન્ડ છે જગા મામાની, તો એ આવવાના છે કેમ કે ત્યાં એને કામરેજ બાજુ બહુ પાણી ભરાય છે ને એટલે એ અહીંયા જમવા આવવાના છે. એટલે જો એને રસોઈ બનાવી નાખી છે, દૂધીના ઢોકળા, મુઠિયા ઢોકળા અને ચા ભાખરી સાથે. તો ચાલો હવે આ રસોઈ બનાવી નાખે મારા મમ્મી. અને આપણે જે છે ને આપણો વ્લોગ અપલોડ થયો નથી કેમ કે નેટવર્ક ઓછું આવે છે, આજે વરસાદનું કારણ હતું એટલે. તો કાંઈ નહીં, ચાલો તો હવે આપણે અગાસી ઉપર જઈએ, નેટવર્ક ત્યાં આવે તો આપણે વ્લોગ અપલોડ કરીએ અને પછી આપણે મળીએ. જો મારા મમ્મીએ બનાવી નાખ્યા છે ઢોકળા, જો અને આ ઓલી બાજુ ભાખરી, ના બાજુ ચા ને શાક ને એવું બધું બનાવી નાખ્યું છે એને એકલી. આજે મેં કાંઈ રસોઈ નથી બનાવી. અને જો મારા મમ્મી અત્યારે બહાર બધા બેઠા છે, મહેમાન આવવાના હતા નહીં. તો કાંઈ નહીં, ચાલો તો હવે આપણે જમી લઈએ ને પછી તમને લોકોને હું મળું. ચલો ફ્રેન્ડ, તો જો અત્યારે છે બધા મૂવી જોતા હતા, બધા કામ કરીને બધું ફ્રી થઈ ગયા છીએ અને અત્યારે બધા જોતા હતા મૂવી. તો જો અત્યારે મૂવી જોઈને મારા મમ્મી ને મારા પપ્પા બંને ગયા છે બહાર. અને આ બાજુ જો અમારા ક્યુ બેન છે ને ફોન જોવે છે, અમે બે જ છીએ ઘરે. તો કાંઈ નહીં, ચાલો મારા મમ્મીની લોકો આવે ત્યાં સુધી ફોન જોઈએ, કાં તો સૂઈ જઈશું. અને કાલે પણ આપણે સ્કૂલે રજા જ છે એટલે સૂતું રહેવાનું છે આપણે, બરોબર. બેયને રજા જ છે મારે ને ક્યુ બેનને. તો કાંઈ નહીં, ચાલો કાલે મળીશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ. અને જો તમને મારો બ્લોગ ગમ્યો હોય ને તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સાથે કોમેન્ટ પણ કરી દેજો કે તમને મારો બ્લોગ કેવો લાગ્યો એમ. બાય બાય.